તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। ગામડાના રમેશ ભૂતની વાડી નજીકથી એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા। મૃતકો દંપતી હોવાનું જાણવા મળ્યું છે। બંનેની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ પણ હાથ ધરી છે। બનાવને પગલે મોટી મારડ ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા હત્યાનું કારણ અને આરોપીઓ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે। બની ખબર નથી। કાલ સવારે હું 11 વાગે અહીંથી વયો ગયો છું। સાંજે છોકરીના ફોનમાંથી 6 સાડા 6 વાગે મારા બીજી વાડીના ભાગ્યાવાળાએ મને ફોન કરેલો કે અહીંયા પાવર કપાઈ ગયો છે, આપણી વાડીએ ટીસીમાં છેડો બળી ગયો છે, એટલે એના માટે મને ફોન આ છોકરીના મોબાઈલમાંથી મારા બીજા ભાગ્યાવાળાએ મને કરેલો। આ ઘટના ક્યાં બની છે, ક્યાં વિસ્તારની છે? આ મોટી મરણની વીડી વિસ્તાર કહેવાય, ત્યાં બનેલી છે। તમારી વાડીનું નામ શું છે? મારી વાડીનું નામ કાંઈ ના હોય। મારી વાડીનું નામ રમેશભાઈ ગોવિંદભાઈ ભૂતની વાડી। કેમ ખબર પડી? હું સવારે આવ્યો ને મેં જોયું કે આ એક ખાટલા ઉપર સુતેલ છે, એક નીચે છે, ને બેયના મોઢા માથા અને મોઢાના ભાગે ઘણું લોહી દેખાયેલું। લોહીના નિશાન હતા? લોહીના નિશાન એક સીડી પાસે છે, બીજે ક્યાંય મેં જોયા નથી। તમે કેને જાણ કરી? મેં મારા અહીંયા જીજાજી બાજુમાં વાવે છે ભાગ્યા, એને કરી, આજુબાજુના બે ખેતરવાળાઓને જાણ કરી અને પછી પોલીસને જાણ કરી। મૃતકના નામો મળશે? મૃતકના નામ છે દુર્ગાબેન મલિયાભાઈ પરમાર અને છોકરાનું નામ છે રોહિત, બીજું નથી આવડતું। આમ મર્ડર કરવાના કારણો કઈ? કોઈ જાતની કાંઈ માહિતી હું ના આપી શકું, કારણ કે હું એને કંઈ જાણતો જ નથી એ વિશે।